છે નવરાત્રીના ગરબા ઉજવણીમાં પવન અને વરસાદ વિલન બન્યો છે। સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં વરસાદી પાણી ભરાયા બાદ મંડપ ઉડ્યા હતા, જેથી ગરબા રમતા ખેલૈયાઓની મજા બગડી હતી। શહેરમાં નવરાત્રીની રમઝટ વચ્ચે કુદરતે આફત વરસાવી છે। ગરબાના મોજમાં ખલેલ પાડતા વરસાદ હવે પવનરૂપી નવી મુસીબત બનીને આવી રહ્યો છે। ભારે પવનને કારણે શહેરના વિવિધ ગરબા પંડાલોમાં ખેલૈયાઓની મજા બગડી હતી। સિવિલ હોસ્પિટલ ખાતે બનેલા ગરબા પંડાલમાં પહેલા તો વરસાદી પાણી ભરાઈ ગયા હતા, હવે તેમાં વધુમાં વધુ મુશ્કેલી ઊભી કરતા મંડપ પવનમાં ઉડી ગયા હતા। ભારે પવનને કારણે લાઇટના પોલ, મંડપના ભાગો અને ખુરશીઓ પણ ઉડીને પડ્યા હતા। છેલ્લા 2 દિવસથી શહેરમાં પવનની ભારે ઝડપ નોંધાઈ રહી છે। ખાસ કરીને ઓપન ગ્રાઉન્ડ પર આયોજિત ગરબામાં ભાગ લેનારા ખેલૈયાઓ અને યુવાઓ માટે આ પરિસ્થિતિ મુશ્કેલી ઊભી કરી રહી છે। ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ ભારે નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ઘણા સ્થળોએ મ્યુઝિક બંધ કરવાની નોબત આવી છે। આદરસ અને ઉત્સાહથી ભરેલી નવરાત્રીની ઉજવણી હવે કુદરતી વિઘ્ન સામે ઝઝૂમતી જોવા મળી છે। તંત્ર દ્વારા પંડાલોની સુરક્ષા અને આધુનિક વ્યવસ્થાઓ અંગે તાત્કાલિક પગલાં લેવા જરૂરી બની રહ્યા છે। હું મહર્ષિ ત્રિવેદી છું, સ્ટુડન્ટ યુનિયનનો જનરલ સેક્રેટરી। શું કહેશો વરસાદ બાદ હવે પવન આજે જે રીતનો છે? જો આજે બહુ અનએક્સપેક્ટેડલી આ વાવાઝોડું આવી ગયું છે ને બહુ નુકસાન તો થયું છે, મંડપ તૂટી ગયો છે ને બધું બહુ પાણી ભરાઈ ગયું છે ગ્રાઉન્ડમાં। તો કામ ચાલુ છે ને ટ્રાય કરીશું કે એક પણ દિવસ કેન્સલ ના થાય આપણી નવરાત્રી। વધુ ભારે કેટલું અંદાજે નુકસાન થયું છે અને પવન જે રીતનો છે? જો આ બધું પાછું કરાવવા માટે આપણો 30-40 હજારનો વધારે ખર્ચો થઈ ગયો છે ને પહેલાં તો જે મંડપનો ખર્ચો હતો એ જ।